ચાંદખેડા અમદાવાદમાં કથિત રીતે તૈયાર ઢોસાનું ખીરું ખાધા બાદ બે માસૂમ બાળકીઓએ જીવથી હાથ ગુમાવ્યા હતા. તેમાં એક હવે નવો જ વળાંક બહાર આવ્યો છે. ઢોસાના ખીરાકાંડમાં હવે ચોકલેટ અને ખીચડીની પણ એન્ટ્રી થઈ ગઈ છે અને FSL રિપોર્ટ પણ આવી ગયો છે. તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ ઘટનામાં આગળને શું બાબતો બહાર આવી છે અને હવે માહિતી ક્યાં સુધી પહોંચી છે તે વિગતે જોઈએ. થોડા દિવસો પહેલાં ચાંદખેડામાંથી એક હૃદયને હચમચાવી દેતી ઘટના બહાર આવી હતી, જેમાં કથિત રીતે બાળકીઓના દાદાએ આરોપ મૂક્યો હતો કે તેઓએ બજારમાંથી તૈયાર ઢોસાનું ખીરું લીધું હતું અને તેમાંથી ઢોસા બનાવીને ખાધા બાદ તેમની પૌત્રીઓ માસૂમ, જે એકની ઉંમર તો માત્ર 1.5-2 મહિના કે 3 મહિનાની આસપાસ હતી અને બીજી બાળકી લગભગ 3-3.5 વર્ષની હતી, બંનેએ અતિશય બીમાર પડી ગઈ હતી અને પછી તેમને તાબડતોબ દવાખાને લઈ ગયા હતા, પરંતુ એક પછી એક એમ બંને બાળકીઓ એ જીવથી હાથ ગુમાવ્યા હતા. એ પછી તે બાળકીઓના માતા પિતાની પણ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા, એવી માહિતી બહાર આવી હતી. તે પૌત્રીના દાદાએ કથિત રીતે તૈયાર ઢોસાના ખીરું પર આરોપ લગાવ્યો હતો, પરંતુ એ પછી જ્યારે પોલીસે તપાસ હાથ ધરી અને દુકાનદારની પૂછપરછ કરી ત્યારે દુકાનદારે જણાવ્યું હતું કે તેઓ લગભગ 100થી 125 કિલો જેવું તૈયાર ખીરું બનાવીને રોજનું વેચતા હોય છે અને તે દિવસે પણ આશરે લગભગ 100 કિલોની આસપાસ તો ખીરું વેચ્યું જ હતું અને તે ખીરું તેમણે પોતાના સંબંધીઓને પણ આપ્યું હતું. પરંતુ આ દંપતી સિવાય, એ ફેમિલી સિવાય કોઈ બીજા એક પણ વ્યક્તિએ આ બાબતે તબિયત ખરાબ થઈ હોય ઢોસાનું ખીરું ખાધા પછી એવી ફરિયાદ નથી કરી. આમ તેમણે પોતે પોતાની સફાઈ આપી હતી પોલીસને. બીજી બાજુ પોલીસે પણ ત્યાંથી દુકાનમાંથી અને વાસણોમાંથી જે બી શક્ય હોય તે પ્રમાણેના નમૂના હાથ ધર્યા હતા, લીધા હતા, CCTV ચેક કર્યા હતા, જેમાં જણાયું હતું કે તે બાળકીઓના પિતા અને માતા ત્યાંથી ખીરું લેતા એ કેમેરામાં જોઈ શકાય છે. પરંતુ એ પછી એવી કોઈ બાબત સ્પષ્ટ નથી થતી. કોઈ ખરીદી કરીને જતું હોય કે તેમાં જ કંઈ ગરબડ હોઈ શકે કે ન હોઈ શકે. આમ પોલીસે મામલાની વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, ક્રાઇમ બ્રાન્ચ પર જોડાઈ હતી અને તેમણે આ બધી ઘટનાઓની જે બધા સેમ્પલો હાથ લીધા હતા સ્થળ ઉપરથી, તે બધું મોકલી આપ્યા હતા FSLમાં અને આગળની કાર્યવાહી ઉપર તો ચક્રો ગતિમાન કર્યા હતા. બીજી બાજુ પૂછપરછમાં એવી પણ ઘટના બહાર આવી હતી કે તે બાળકીઓના પિતા તેમની આર્થિક સ્થિતિ નબળી હોવાનું જણાઈ રહ્યું હતું, એવી વાત સંભળાઈ હતી. તેઓ પોતે અભિનેતા બનવા માગતા હતા અથવા તો તેઓ યુટ્યુબર બનવા માગતા હતા, પરંતુ કોઈ રીતે તેમને સફળતા મળી નથી રહી, એવી રીતની વાતો સંભળાઈ રહી હતી. કથિત રીતે તેમના અન્ય ઘરના સભ્યો વિદેશોમાં સ્થાયી રીતે સેટલ થયા હતા અને તેઓ જ પોતે સંઘર્ષ કરી રહ્યા હતા. બીજી બાજુ બાળકીઓના પિતા વિશે અને દંપતી વિશે એવું પણ જણાઈ રહ્યું હતું કે તેઓને પુત્રની, કથિત રીતે પુત્રની અપેક્ષા હતી, પુત્ર સંતાનની ઈચ્છા હતી અને તેમને 2 બાળકીઓ અવતરી હતી, તેવી પણ દિશામાં તપાસ હાથ ધરાઈ રહી હતી કે શું તેમને કોઈ રીતે કોઈ અણગમો હતો કે નહીં. એ બાબતે પણ પોલીસે પોતાની તપાસ નોંધી હતી અને એમાં આગળની ઝીણવટભરી કોશિશ ચાલુ કરી હતી જાણવા માટેની. હવે અનેક અલગ અલગ એંગલથી જે રીતે તપાસ હાથ ધરાઈ હતી તેમાં પણ અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા હતા. પોલીસનું એવું પણ માનવું હતું, તપાસની અધિકારીઓનું, કે ક્યાંક આમને તેઓ ઢોસાના ખીરા સિવાય પણ બીજી કોઈ રીતે કોઈએ આવું ખોટું પગલું તો નથી ભર્યું ને, ક્યાંક ખોરાકમાં કંઈક ભેળવીને આપી દેવાયું હોય એવું તો નથી ને. એ પ્રમાણેની પણ એક અલગ થિયરી ઉપર પ્રકાશ ફેંકવાની હિલચાલ ચાલી રહી છે. એ દરમિયાન FSL રિપોર્ટ મોકલાયો હતો
અને એ વચ્ચે બાળકીના માતા પિતા ભાનમાં આવ્યા હતા અને તેમની પૂછપરછ હાથ ધરાઈ હતી. તેમણે પણ એક પોતાના અલગ વિડીયો સોશિયલ મીડિયામાં પ્રસારિત કરીને લોકોને તેમના વિશે ગમે તેવી વાતો ન ફેલાવવાની વિનંતી કરી હતી. બાળકીઓના પિતાએ જણાવ્યું હતું કે 2 વાલસોઈ બાળકીઓને ગુમાવી અને તેમના દિલ ઉપર શું વીતે તે અમે જ જાણીએ છીએ. તે કોઈ સમજી શકવું બહુ અઘરી વાત છે અને કોઈ પણ પોતાની વાલસોઈ બાળકો, તે બાળકી હોય કે પુત્ર હોય, તે કોઈ પણ આવું કામ ન જ કરે. એટલે મહેરબાની કરીને સોશિયલ મીડિયાને તેમણે વિનંતી કરી હતી કે બાળકીઓના FSLનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી કંઈ પણ તમે કહેવા પ્રત્યે કાબૂ રાખો અને કંઈ પણ ગમે તેમ એલફેલ અને માતા પિતાએ તેમને બાળકીઓ સાથે આવું કર્યું એવી બધી ખોટી અફવાઓ ના ફેલાવવા માટે વિનંતી કરી હતી હાથ જોડીને. કારણ કે તેમણે એવું કહેવું હતું કે પોતાની વાલસોઈ બાળકીઓ તેમને જીવથી પણ વાલી હતી અને તેમને ખૂબ જ ખુશી હતી બાળકીઓ વિશે. તેમને કોઈ જ પુત્રી જે જન્મી હતી તેનો કોઈ જ રંજ નહોતો અને એવી કોઈ તેમને કોઈ ખોટી આશા પણ નહોતી કે બાળકીઓ અવતરી તો તેમને તેનાથી નફરત હોય. આમ એવું તેમનો કહેવાનો આશય લાગતો હોય તેવું જણાઈ આવતું હતું. એ દરમિયાન હવે પછીથી FSLનો રિપોર્ટ આવી ગયો છે અને FSL રિપોર્ટ આવ્યા પછી તપાસનીસ અધિકારીઓના કહેવા મુજબ કે તેમને કંઈ જ બાળકીઓને જે રીતે વિશેરા અને તપાસ હાથ ધરી હતી ફોરેન્સિક રીતે, તો તેમાં તેમને કશું જ શંકાસ્પદ જણાયું નહોતું. તેમના વિશેરાઓ કે તેમની જે પણ રિપોર્ટ કઢાવ્યા તેમાં તેમને કંઈ જ શંકાસ્પદ જણાયું નહોતું તેમના કહેવા મુજબ. અને આગળની થિયરી મુજબ બાળકીઓએ કદાચ કંઈક ચોકલેટ કે ખીચડી ખાધી હોય અને પછી કંઈ તેમની સાથે આવી તબિયત ખરાબ થઈ હોય એવી પણ એક થિયરી ઉપર તપાસ ચાલી રહી છે. આમ જોવા જઈએ તો હવે આ જે ઘટનામાં અત્યાર સુધી કંઈ જ સ્પષ્ટીકરણ આવ્યું નથી કે ઢોસાનું ખીરા ખાધા પછી જ આવું થયું હોય બાળકીઓ સાથે અને ખોટું બન્યું હોય. તો મિત્રો, આમ ઘણી વખત જ્યારે કોઈ ખોટી રીતે કોઈની ઉપર આરોપ મૂકી દેવાય, જ્યારે કોઈ પણ હકીકત તપાસ થયા પહેલાં બહાર આવ્યા પહેલાં આવી રીતે મૂકવામાં આવે તો ઘણી વખત કોઈ ધંધા રોજગાર કોઈના હોય તેની ઉપર ખોટી અસર પડતી હોય છે અને કોઈને ન કલ્પી શકાય એવું નુકસાન વેઠવું પડતું હોય છે અને ખોટી બદનામી પણ થતી હોય છે. કારણ કે જ્યારે આવી અફવાઓ ફેલાય ત્યારે પછી લોકો તે જગ્યાએથી ખરીદી કરવાનું ટાળતા હોય છે અને ખોટી રીતે કોઈનો રોજગાર કાયમ માટે પણ બંધ થઈ શકે છે. એટલે જ સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ કરતાં જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ને યોગ્ય હકીકત બહાર ન આવે ત્યાં સુધી કંઈ પણ કહેવું એ ખરેખર વહેલું ગણાતું હોય છે. આપનું શું માનવું છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, બેલ બટન દબાવજો.